ધોરાજી પ્લોટ વિસ્તારમાં તપગચ્છ સંઘ ધોરાજીના પિનોરદાય નૂતન જનાલય નિર્માણ કરવામાં આવ્યું હોય આ જનાલયમાં પ્રભુ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ગામ આખામાં ફરી હતી, જેને કારણે ભાવિક ભક્તોમાં ખુશી વ્યાપી જવા પામી છે। ધોરાજી પ્લોટ વિસ્તારમાં તપગચ્છ સંઘ ધોરાજીના પુણ્યોદયે નૂતન જનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ જનાલયમાં પ્રભુ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય ત્યારે 5 દિવસનું ભવ્ય પંચનિકા મહોત્સવનો ઉજવવામાં આવ્યો છે, જેનો પ્રારંભ આજ સોમવારથી થયો છે। સોમવારે 72 વર્ષ થયાના ઘર દેરાસરીમાં પરોણાગત બિરાજતા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન તથા અરિહંત ભગવંતો દેવદેવીઓ નગર અમી દ્રષ્ટિ વરસાવના નગર પરિભ્રમણ ભવ્ય રથયાત્રા કરવામાં આવી હતી। આ ભવ્ય રથયાત્રામાં પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રતિ સુરેશ્વરજી તથા પૂજ્ય આચાર્ય ભગવંત મનમોહન સુરેશ્વરજી તથા અન્ય મુનિ ભગવંતો સાનિધ્યની ભગવતી પાવક મિશ્રમાં નીકળ્યા હતા, જેમાં 17 બગી 6 ઊંટ તેમજ 3 હાથી પર પૂજ્ય પ્રભુ પ્રતિમાજી બિરાજમાન થયા। ત્યારે ધોરાજીના ચારે ફિરકાઓના જૈન ભાઈ બહેનો તથા અન્ય ધર્મ પ્રેમીઓ જોડાયા હતા અને શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આજે જૈન સમાજના આંગણે એક અનેરો અવસર આવી રહ્યો છે। આજે જૈન સમાજમાં એક નવું દેરાસરનું નિર્માણ થઈ ગયું છે કે જ્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે શોભાયાત્રા નીકાળવામાં આવી છે। આ શોભાયાત્રા અત્યાર સુધીના ઇતિહાસમાં એક અનેરો ભવ્ય મહોત્સવ આજે યોજાયો છે, જેની અંદર હાથીઓ, બગીઓ, રથો અને તમામ નગરજનોએ જૈનો ઉપરાંત જૈનેતરોએ પણ ઉમળકાભેર ભાગ લીધો છે। ગુરુ ભગવંતોના આશીર્વાદથી તમામ ટ્રસ્ટીઓ, કારોબારીઓ અને આ દેરાસરના નિર્માણમાં રહેલા કે જે લોકોએ પોતાનો સમય અને મહેનત આપીને આ દેરાસરના ભવ્ય નિર્માણમાં પોતાનો ભાગ ભજવ્યો, એમની પણ આજના દિવસે હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું। આ શોભાયાત્રામાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, કેપી મામણી, નગરપાલિકા પ્રમુખ તથા વિપુલભાઈ, અરવિંદભાઈ, તેજસભાઈ સહિતના તેમજ જૈન સમાજના અગ્રણીઓ તથા જૈન સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહેવા પામ્યા છે। અલ્પેશ ત્રિવેદી, વી ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।